હું ગામે ગામ પ્રોગ્રામ કરવા જઉં છું એવી રીતે ત્યાં ગયો હતો અને આ રીતે મારા જોડે ફરમાઈશની ચિઠ્ઠી આવી હતી. એ ચિઠ્ઠી હું ગાયો હતો. બાકી બિલકુલ નિર્દોષ છું, એ વાતનું હું કંઈ જાણતો નથી. માતાની સાક્ષી સોગંદ થઈને કહું છું કે બિલકુલ નિર્દોષ છું. હું કોઈ જાણી જોઈને વસ્તુ ગાયો નથી. ગુજરાતના પ્રખ્યાત ગાયક કલાકાર વિજય સુવાળા છેલ્લા કેટલાક દિવસથી વિજય સુવાળા ચર્ચામાં એટલા માટે છે કે અડાલજ નજીક વિજય સુવાળા ઉપર 3 થી 4 લોકોએ હુમલો કર્યો હતો અને હુમલાનું કારણ એ સામે આવ્યું હતું કે વિજય સુવાળાનો જે ગામની અંદર કાર્યક્રમ હતો તે ગામની અંદર કાર્યક્રમ દરમિયાન ગાયેલું એ ગીત. જો કે આખા આ મામલાને લઈને છેલ્લા 3-4 દિવસ દરમિયાન વિજય સુવાળાને નાત બહાર કરી દેવાના સોશિયલ મીડિયાની અંદર અનેક ફોટા વાયરલ થયા અને ફોટા વાયરલ થયા બાદ આખો મામલો જે છે તે ગરમાયો હતો. રબારી સમાજના જે સોશિયલ મીડિયાના ગ્રુપ છે તે ગ્રુપની અંદર અનેક જગ્યાએ ફોટાઓ પણ વાયરલ થયા અને ફોટાઓ વાયરલ થતાની સાથે જ એ એટલી હદ સુધી ફોટા વાયરલ થયા કે વિજય સુવાળાના ફોટાની ઉપર ચોકડી મારેલા એટલે કે બ્લેક કલરની લાઈન દોરેલા ફોટા પણ વાયરલ થયા. જો કે આ તમામની વચ્ચે વિજય સુવાળાએ માફી પણ માંગી અને જે કાર્યક્રમ દરમિયાન વિજય સુવાળાએ ગીત ગાયું હતું એ ગીતની સાથે સાથે તેઓ જે વ્યક્તિ હારે નાચી રહ્યા હતા અને જે શબ્દો એ ગીતની અંદર હતા એ ગીતના શબ્દો વિજય સુવાળાને ફરમાઈશ કરવામાં આવી હોવાની વાત જે છે તે કરવામાં આવી રહી છે. હવે જ્યારે આખા આ મામલાને લઈને વિજય સુવાળાએ માફી માંગતા તેને કહ્યું કે અહીંયા મારી સમક્ષ એ ચારે ગામના પાદરના એ તમામ લોકો ઉપસ્થિત છે અને અલગ અલગ એ માતાજીઓ સાથે જ એ તમામ એ દેવી દેવતાઓના તેમને નામ લીધા અને નામ લઈને તમામના સોગંદ પણ ખાતા અને કહ્યું કે આ ગીત હું જાણી જોઈને નથી ગાતો, આ ગીત મેં જાણી જોઈને ગાયું પણ નથી. આ કાર્યક્રમની દરમિયાન જે ફરમાઈશો અમને આપવામાં આવતી હોય છે ફરમાઈશો વતી આ પણ એક મને ફરમાઈશ આપવામાં આવી હતી અને આ કાર્યક્રમ હતો ગાંધીનગરના નજીક આવેલા એક ગામની અંદર અને એ ગામની અંદર આ ફરમાઈશ દરમિયાન તેને ગીત ગાયા હોવાની વાત કરી હતી. પહેલાં આખા આ મામલાને લઈને હવે નવો ઘટસ્ફોટ એ થયો છે કે વિજય સુવાળાને લઈને સોશિયલ મીડિયાની અંદર હવે માફી બાદ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ. પહેલાં તમે માફીનો વિડીયો સાંભળો કે વિજય સુવાળાએ શું માફી માંગી, ત્યારબાદ ઓડિયો ક્લિપની ચર્ચા કરીએ. જય વિહતમાં મિત્રો, ઘણા દિવસથી સોશિયલ મીડિયામાં એક ચર્ચા ચાલી રહી છે જે બાબતને આજે ચોખવટપૂર્ણ હું ગુજરાતની જાહેર જનતા નાત વિહોતર રબારી સમાજને એક ચોખવટ કરવા માગું છું કે 4 દિવસ પહેલાં મારો કાર્યક્રમ રામપુરા બંકોળા હતો. રામપુરા પ્રોગ્રામ દરમિયાન જે પણ ગીતની ચર્ચા ચાલી રહી છે, જે પણ ટુકડા ફરી રહ્યા છે એ ગીત મેં કોઈ ઈરાદાપૂર્વક ગાયું નથી, જેમાં હું કંઈ જાણતો નથી અને ભૂતકાળમાં શું બનાવ બનેલા છે એ વિશે પણ મને કંઈ જાણકારી નથી. જે મુજબ રાબેતા મુજબ હું ગામે ગામ પ્રોગ્રામ કરવા જઉં છું એવી રીતે ત્યાં ગયો હતો અને આ રીતે મારા જોડે ફરમાઈશની ચિઠ્ઠી આવી હતી. એ ચિઠ્ઠી હું ગાયો હતો. બાકી બિલકુલ નિર્દોષ છું, એ વાતમાં હું કંઈ જાણતો નથી અને કોઈ વસ્તુ હું હાથે રહીને જાત રૂબરૂ ગાયો જ નથી. જે મારા 4 ગામ અહીંયા હાજર છે, મારા ગામના શેરમાળા હાજર છે, મારો 150 ઘરનો ચેહરનગરનો નેહડો હાજર છે. બધા વચ્ચે હું નાત વિહોતર વડવાળા દેવ, વાડીનાથ મહાદેવ, વડોદરાની મેરડી, કાહવાના ગોગન, મારી ગોડાચેલાની વિહતની 4 ગામની માતાની સાક્ષી સોગંદ થઈને કહું છું કે બિલકુલ નિર્દોષ છું. હું કોઈ જાણી જોઈને વસ્તુ ગાયો નથી. તે છતાંય નાત વિહોતર મારો માને બાપ છે, મારે સમાજમાં જીવવાનું છે, સમાજમાં મરવાનું છે. તો મારા સમાજના 4 દિવસમાં કઈ બી લાગણીને ઠેસ પહોંચી હોય તો મારે સમાજની માફી માંગવા માટે હું 1000 વખત તૈયાર છું. અને મારા રબારી સમાજની 2 હાથ જોડીને માફી માંગુ છું. જય વિહતમાં. આ વિડીયોની અંદર વિજય સુવાળાએ સ્પષ્ટપણે માફી માંગી અને તેને કહ્યું કે આ ગીતે મને ફરમાઈશમાં ગાવા કહ્યું હતું. હવે જ્યારે વિજય સુવાળાનો વિડીયો આ સોશિયલ મીડિયાની અંદર તેને વાયરલ કર્યો, માફી માંગતો વિડીયો તેને બનાવ્યો, ત્યારબાદ હવે એક ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહી છે. ઓડિયો ક્લિપ એ ક્યાંની છે એ તો ખ્યાલ નથી, પરંતુ એ ઓડિયો ક્લિપની અંદર જે વ્યક્તિ બોલી રહ્યા છે તે વ્યક્તિ કહી રહ્યો છે કે હું ઠાકોર સમાજનો હું યુવક બોલી રહ્યો છું અને આ જે કાર્યક્રમ હતો એ ગામનો જ યુવક બોલું છું. આ પ્રકારની ઓડિયો ક્લિપની અંદર તે ભાઈ વાત કરી રહ્યા છે અને તે કહી રહ્યા છે કે અમે વિજય સુવાળાને આ ગીત ગાવા માટેની કોઈ જ ચિઠ્ઠી ચબરખી કે કોઈ જ અમે રજૂઆત પણ નહોતી કરી. એટલે હવે આખા મામલાની અંદર ફરી એકવાર
વિવાદ અને વિરોધનો વંટોળ ક્યાંક દેખાતો હોય તેવું લાગે છે. હવે એ ઓડિયો ક્લિપ શું હતી તમે એ સાંભળી લો કે ઓડિયો ક્લિપની અંદર એ ભાઈ એ કઈ વાત કરી રહ્યા છે. જય માતાજી, હું રામપુરા ગામનો ઠાકોર છું. વિજય સુવાળાનો પ્રોગ્રામ રામપુરા ગામમાં હતો ત્યારે કોઈ પણ સમાજને દુઃખ પહોંચે એવી કોઈ પણ ફરમાઈશ અમારા ઠાકોરે આપી નથી. તેના બચાવ માટે ખોટા સોગંદ ખાઈને વિજય સુવાળા રબારી સમાજને ગેરમાર્ગે દોરીને પોતાનો બચાવ કરે છે. વિડીયો વાયરલ થયા છે તેમાં ચોખ્ખું દેખાય છે વિજય સુવાળા પોતાની જાતે જ ફરમાઈશ ગાયેલો છે બધી. સાંભળી આપ્યા ઓડિયો ક્લિપ. વિજય સુવાળાએ જેવી સોશિયલ મીડિયા ઉપર માફી માંગતો વિડીયો બહાર પાડ્યો તેની સાથે જ સોશિયલ મીડિયાની અંદર આ ઓડિયો ક્લિપ પણ ફરતી થઈ. એટલે કે હવે વિજય સુવાળાની સામે નવો પડકાર છે અને પડકાર એ છે કે જે વિજય સુવાળાએ દેવી દેવતાઓના નામ લીધા હતા અને જે દેવી દેવતાઓના નામ લઈને સોગંદ ખાધા હતા અને કહ્યું હતું કે હું તમામ લોકોની માફી માંગુ છું કે આટલા દિવસોની અંદર જે કોઈ પણ થયું, કોઈની લાગણી દુભાણી હોય તો પણ હું માફી માંગુ છું અને સોગંદ ખાઉં છું કે મેં આ ગીત જાતે નહોતું ગાયું, મને ફરમાઈશ કરવામાં આવી હતી. જ્યારે આ ઓડિયો ક્લિપની અંદર સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે અમે કોઈ પણ પ્રકારની ફરમાઈશ નથી કરી, વિજય સુવાળાએ આ ગીત તેની જાતે જ ગાયું હતું. ત્યારે હવે આ ચર્ચાનો વિષય એટલા માટે વધુ બની રહ્યો છે કે એક તરફ વિજય સુવાળા એ પોતાના સમાજે પોતાના ગામના લોકોની સાક્ષીએ તમામ લોકોને હાજર રાખીને એ સોગંદ ખાય છે અને બીજી તરફ આ પ્રકારની ઓડિયો ક્લિપ વાયરલ થાય છે. શું લાગી રહ્યું છે વિજય સુવાળાએ જે સોગંદ ખાધા એ ખરા અર્થમાં સાચા છે કે પછી સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહી એ ઓડિયો ક્લિપ સાચી છે? આખી આ ઘટનાની અંદર શું બન્યું હતું એ કાર્યક્રમની અંદર? ખરા અર્થમાં વિજય સુવાળાને કોઈ ફરમાઈશ મળી હતી કે વિજય સુવાળાએ જાતે જ આ ગીત ગાયું હતું? જો તમે એ વાત જાણતા હોય અને તમારી પાસે એ અંગે કોઈ પણ માહિતી હોય તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.